સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપન્ન 13મી એપ્રિલે થશે ઉમેદવારી પત્રકની ચકાસણી 15મી સુધી પરત ખેંચી શકાશે ઉમેદવારી પત્રક 26મી એપ્રિલે મતદાન તો 28મી એપ્રિલે પરિણામની થશે જાહેરાત મતદારોને રીઝવવા વિવિધ પક્ષોએ પ્રચારના કર્યા શ્રી ગણેશ ટિકિટ ફાળવણીમાં વિલંબ થતાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે જોવા મળ્યો ઉમેદવારોનો ધસારો નવસારી કલેક્ટર કચેરી વિસ્તારમાં ભાજપ કોંગ્રેસ અને આપના ઉમેદવારો સમર્થકો સાથે પહોંચતા રાજકીય ગરમાવો તો વડોદરા અને મહેસાણામાં સેલિબ્રિટી ઉમેદવારોએ ખેંચ્યું મતદારોનું ધ્યાન ફોર્મ ભરવાની અંતિમ ઘડીઓમાં અસમંજસની સ્થિતિ રાજકોટમાં ભાજપના શૈલેષ રાણીના બદલે નેહા શુક્લા તો અમદાવાદના પારડીમાંથી આશિષ શાહના બદલે જૈનિક વકીલની પસંદગી અનેક બેઠકો પર વિરોધનો વંટોળ વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસના હરીશ પટેલને ટિકિટ ન મળતા અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી ચૂંટણી પહેલા અનેક બેઠકો બિનહરીફ જાહેર પંચમહાલ સુરેન્દ્રનગર અને નખત્રાણામાં વિપક્ષે ફોર્મ નહીં ભરતા ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત નવસારી જિલ્લાની દેવસર બેઠક પરથી રેખાબેન અને ભીખુભાઈ પટેલ વિજેતા તો દેશ બેઠક પરથી અમિતા પટેલ બિનહરીફ ચૂંટાયા વ્યારાના વોર્ડ નંબર 5માં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર પશ્ચિમ બંગાળમાં ચૂંટણીને પગલે સત્તા પક્ષ વિપક્ષના સામસામા પ્રહાર ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ બંગાળી જનતાને ભયરાજમાંથી મુક્તિ અપાવવાનો વ્યક્ત કર્યો સંકલ્પ તો ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ એસઆઈઆર મુદ્દે કર્યો ઘેરાવ પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારતમાં એલપીજી પુરવઠાનું વિતરણ સામાન્ય શુક્રવારે 51,50,000 ગેસ સિલિન્ડરનું કરાયું વિતરણ તો 20,400 મેટ્રિક ટન ક્ષમતા સાથે જગવિક્રમે વટાવી હોર્મુઝ જળસીમા અત્યાર સુધી 2,000થી વધુ નાવિકોની સુરક્ષિત ઘર વાપસી ઇસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા વાતચીતના મુદ્દાઓ પર સસ્પેન્સ યથાવત તો ઈરાનની જપ્ત સંપત્તિઓને મુક્ત કરવાના અહેવાલને વ્હાઇટ હાઉસે આપ્યો રદિયો કચ્છના સુપ્રસિદ્ધ હાજીપીરનો ત્રિદિવસીય મેળો આજથી શરૂ કોમી એકતાના પ્રતીક સમા આ મેળાના પ્રથમ દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ એસટી બસ દ્વારા દૈનિક 150 બસ ટ્રીપની વ્યવસ્થા કરાવાઈ ઉપલબ્ધ આઈપીએલમાં આજે ડબલ હેડર સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આપ્યો 220 રનનો લક્ષ્યાંક શિવાંગ કુમારે કૂપર કોલોનીને કર્યો આઉટ પંજાબને ત્રીજો ફટકો તો અન્ય મુકાબલામાં ચેન્નઈ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ